અનેક જિલ્લાઓમાં જેને છેતરપિંડી કરી છે તેવી વાપીના વ્યારામાં મગરકુઈ પાસે આવેલ મા કામલ નર્સિંગ કોલેજે વિદ્યાર્થીઓની ઓરિજિનલ માર્કશીટ 6 વર્ષથી પરત નહીં આપતા કલેક્ટર અને તાપી પોલીસ અધિક્ષકને ફરિયાદ કરતા વિદ્યાર્થીઓએ શું કહ્યું, આવો સાંભળીએ। થોડા દિવસ પહેલા નર્મદા જિલ્લામાં ધારાસભ્ય એવા ચેતર વસાવાએ જે કોલેજનો ભાંડો ફોડ્યો હતો અને એના પહેલા નવસારી વલસાડના કાર્યક્રમમાં ભાજપના એક દિગ્ગજ નેતાએ પણ જે કોલેજ ફ્રોડ હોવાની અને આદિવાસી વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમાં નાખતી હોવાની માહિતી સ્ટેજ પરથી આપી હતી, તેવીમાં કામલ નર્સિંગ કોલેજનું વધુ એક કારસ્તાન તાપી જિલ્લામાં બહાર આવ્યું છે, જ્યાં 2018માં આદિવાસી વિદ્યાર્થીઓએ એડમિશન લીધું હતું। પહેલાં તો તેમને તાપી જિલ્લાના વ્યારાના નક્ષત્ર હાઇટમાં ભણાવવામાં આવ્યા અને થોડા દિવસ બાદ એમને સુરત લઈ જઈને સ્વખર્ચે ભણવા મજબૂર કરવામાં આવી। નોંધવું રહ્યું કે આ કોલેજ પાસે કોઈ યોગ્ય પ્રકારની ફેકલ્ટી ન હોવા છતાં તેઓ બાળકોના ભવિષ્ય સાથે રમત રમે છે। ઘરે ઘરે જઈને એડમિશન લઈ આવ્યા બાદ કઈ રીતે લોકોને ઉલ્લુ બનાવવામાં આવે છે એ જોઈને આજના વાલીઓએ ચેતી જવું જોઈએ। આ વિદ્યાર્થીનીઓને પહેલાં તો ઉલ્લુ બનાવીને એડમિશન આપવામાં આવ્યા અને ત્યારબાદ એક્ઝામ અપાવવા માટે હૈદરાબાદ લઈ જવામાં આવી। કોઈપણ પ્રકારનું શિક્ષણ લીધા વિના આ વિદ્યાર્થીઓ કઈ રીતે એક્ઝામ આપી શકે તે મોટો સવાલ। હૈદરાબાદથી એક્ઝામ આપીને આવેલી વિદ્યાર્થીનીઓ પાસે પૈસાની માંગણી કરવામાં આવી। હવે નહીં જો પૈસા આપવામાં આવે તો ફેલ કરી દેવાની ધમકી પણ અપાઈ અને અંતે વિદ્યાર્થીનીઓએ પૈસા નહીં આપતા એમને ફેલ કરવામાં આવી। આટલું ઓછું હોય તેમ જેની કોઈ જરૂર નથી તેવા ધોરણ 10-12ની ઓરિજિનલ માર્કેટ એલસી સહિત અન્ય તમામ ઓરિજિનલ દસ્તાવેજો આ કોલેજના સંચાલકોએ આ વિદ્યાર્થીનીઓ પાસે જમા લઈ લીધા અને હવે એ દસ્તાવેજ પરત આપવાના બદલામાં મોટી રકમ માંગવામાં આવી રહી છે। હવે આ ગરીબ વિદ્યાર્થીનીઓ આ પૈસા આપી નથી શકતી, તેથી તેમના ડોક્યુમેન્ટ્સ પણ એમને આપવામાં નથી આવી રહ્યા, જેના કારણે 6 વર્ષથી આ વિદ્યાર્થીનીઓ બીજી કોઈ કોલેજમાં એડમિશન પણ નથી લઈ શકતી કે નથી કશે નોકરી કરી શકતી, કારણ કે એમની પાસે ધોરણ 10-12ની માર્કશીટ અને એલસી જ નથી અને એના વગર તો કોઈ કેવી રીતે પોતાનું ભવિષ્ય બનાવી શકે। ત્યારે આજરોજ આ કોલેજને તાળા મારવાની સાથે જ કાયદાકીય કાર્યવાહી કરવાની વિદ્યાર્થીની માંગ કરી હતી અને જો એમ નહીં થાય તો 7 દિવસ બાદ અનશન પર બેસવાની જીત પણ આપી હતી। ત્યારે અનેક જિલ્લાઓમાં જેના કાંડ બહાર આવ્યા છે તેવી આ કોલેજ પર તાળા ક્યારે લાગે છે તે જોવું રહ્યું। આ સંસ્થા વિશે જો તમને પણ કોઈ ફરિયાદ હોય કે આવું કોઈ પણ ફ્રોડ અન્ય સંસ્થા દ્વારા પણ તમારી સાથે થયું હોય તો આપેલા નંબર 9979391495 પર સંપર્ક કરો અને આવી ઘટના બનતી અટકે તે માટે આ લિંક વધુમાં વધુ શેર કરો। ડૉક્ટર બિંદેશ્વરી શાહ સાથે રાહુલ સોની, તાપી। આપનો પરિચય? મારો પરિચય મેં દિવ્યાબેન ભાવિનભાઈ, મેં ડોલવણથી છું। મા કામલ નર્સિંગ કોલેજમાં સ્ટડી કરતી હતી 2018થી અને 2020 સુધી અમારા ક્લાસ ચાલે એવું અમને કીધું હતું, પણ અમે 2020થી એ પછી અમે ઘરે જ બેઠા છે। અમારા ડોક્યુમેન્ટ એ લોકો પર જ છે, અમને એ લોકો આપતા નથી અમારા ડોક્યુમેન્ટ। અમારે કંઈ કરવું હોય તો અમે કરી શકતા નથી, કારણ કે અમને ડોક્યુમેન્ટ આપતા જ નથી। અમે ડોક્યુમેન્ટ માંગીએ છીએ તો અમને એવું કહે છે એ લોકો કે તમે ફી ભરો, એ પણ પેનલ્ટી જોડે ભરો, પછી તમે તમારા ડોક્યુમેન્ટ અહીંથી લઈ જાઓ। જ્યારે તમને એડમિશન આપ્યું ત્યારે એવું કીધું કે ડોક્યુમેન્ટ જમા રાખવા પડશે 3 વર્ષ? એવું બધું અમને કંઈ નથી કીધું। એડમિશન ક્યાં આપેલું તમને? અમને વ્યારા આપેલું હતું, નક્ષત્ર કોમ્પ્લેક્સમાં। અને ભણવા ક્યાં લઈ ગયા? ભણવા અમને સુરત લઈ ગયા। ત્યારે પહેલાં તમને એવું કીધું કે સુરત ભણવા લઈ જશો? ના ના, એવું કંઈ નહીં કીધું। એટલે તમારા સાથે ફ્રોડ કરીને તમારું એડમિશન કરી દીધું? હા। હવે તમે આજે કલેક્ટરમાં શું રજૂઆત કરી છે અને શું માંગણી કરી છે? અમે કલેક્ટરમાં એવી રજૂઆત કરી છે કે અમારા ડોક્યુમેન્ટ અમને પાછા મળી જાય, એના માટે અમે રજૂઆત કરી છે। તમને સુરત લઈ ગયા તો ખર્ચો કોણ આપતું હતું? કોલેજ આપતી હતી કે તમે પોતે આપતા હતા? ના, અમે પોતે કરતા હતા। પોતે ખર્ચો કરીને ભણ્યો? અમને જે હોસ્ટેલ આપી હતી એ લોકોએ, એમાં પણ અમે ખાવા પીવાનું જાતે કરતા હતા। કોઈ સુવિધા નહીં હતી અમને, પાણીની ખાવા પીવાની કોઈ સુવિધા નહીં હતી। હવે જો તમારા સર્ટિફિકેટ પાછા નહીં આપવામાં આવ્યો તો તમે શું ચીમકી આપી છે? અમે 7 દિવસ પછી પાછા ધરણા પર ઊભા રહેવાનું કીધું છે। ધરણા પર બેસી જશો? હા, ધરણા પર બેસી જશું એવું નક્કી કર્યું છે। કેટલા વિદ્યાર્થીઓ સાથે આ ફ્રોડ થયો હશે? આ બધા જ વિદ્યાર્થીઓ સાથે ફ્રોડ થયો છે। આ
બેંગ્લોરનું પણ આવે છે, સુરતનું પણ આવે છે, રાજપીપળાનું પણ આવે છે. અમે ઇનરેગ્યુલર વિદ્યાર્થી છે, પણ જે રેગ્યુલર વિદ્યાર્થી છે એ લોકો જોડે પણ ફ્રોડ થયું છે. જી આપનો પરિચય? મારું નામ રુચિકુમાર રાવજીભાઈ ચૌધરી છે. હું મા કામલધામ ઇન્સ્ટિટ્યૂટ જે અત્યારે ફ્રોડ કરી રહ્યું છે આદિવાસી વિદ્યાર્થીઓ સાથે, તેમાં તમે તમારો શું અનુભવ કહેવા માંગો છો? જ્યારે જ્યાં વ્યારા મગરકુઈ છે ને, ત્યાં મગરકુઈ સ્ટેટ મેડમ છે ને, એ પણ એજ્યુકેટ નથી ને છોકરાઓને ભણાવવામાં આવે છે. અનએજ્યુકેટ છે ને અનએજ્યુકેટેડ ટીચરો દ્વારા ભણાવવામાં આવે છે. તો તમે આદિવાસી સમાજના તમારા જેવા અન્ય વિદ્યાર્થીઓને શું કહેશો આ કોલેજ વિશે? કે આ માકામલમાં એડમિશન નહીં લેશો ને બંધ કરાવવામાં આવે આ માકામલ. એવી તમારી માંગ છે? હા. જી.